ગઈકાલે આપણે એબીસી ટ્રેનિંગ કરી હતી તો તમને શરીર ઓટોમેટિક દુખતું જશે, આ સડતો જશે, બરાબર? કેમ કે શરૂઆતમાં તમે રનિંગ કરી છે, જે લોકો રોડ ઉપર રનિંગ કરે છે તેના માટે આવી રીતના દોડવા નથી, ચેસ્ટ ટાઈટ થોડું ઝુકાવીને. હવે આખા દિવસે મારવાના છે, પૂરેપૂરા જરૂરથી કરવાનું છે. વોર્મ અપ કરી લીધું પછી તમારે આવશે પ્રાણાયામ. સારું છે, આ બે વસ્તુ ફરજિયાત કરવાની છે. સૌથી પહેલા બધા જ મિત્રોને મારા જય શ્રી રામ, જય માતાજી. કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? મારું નામ રાહુલ પ્રજાપતિ, હું એક ફિટનેસ કોચ, ન્યુટ્રિશન કોચ, રનિંગ કરાવું છું. તમને ખબર જ છે, 8 થી 9 વર્ષનો એક્સપિરિયન્સ છે. જો તમારે પણ રનિંગ કરવી હોય, ઓનલાઈન ટ્રેનિંગ કરવી છે, તમારે ઓફલાઈન ટ્રેનિંગ કરવી છે, નીચે વોટ્સઅપ નંબર આપેલો છે, અંદર જઈને જોઈ લેજો. હવે આપણે છઠ્ઠા 5મા દિવસની વાત કરશું, ગઈકાલની. ગઈકાલે આપણે એબીસી ટ્રેનિંગ કરી હતી તો તમને શરીર ઓટોમેટિક દુખતું જશે ને ધીરે ધીરે. તો આજે આપણે સમજવાના છીએ, રનિંગ તો કરવાની જ છે. કઈ રીતના રનિંગ કરશું? રોડ ઉપર રનિંગ કરે છે કે અહીંયા રનિંગ કરે છે એના માટે, બરાબર? તો આજે આપણે સમજવાના છીએ કે શ્વાસ ચડતો હોય તો કેવી રીતના કંટ્રોલ કરવો જોઈએ. તમને શ્વાસ ચડતો જ હશે, બરાબર? કેમ કે શરૂઆતમાં તમે રનિંગ કરી છે અને જે ફેલ થયા છે એ લોકો પણ હમણાં બંધ કરી દીધી, તો રનિંગ ચડવાનું ચાલુ થઈ ગયું છે. એના માટે જ આપણે પહેલો, બીજો, ત્રીજો, ચોથો, 5મા દિવસમાં એબીસી ટ્રેનિંગ કર્યા. એબીસી ટ્રેનિંગ કરશું તો થોડો આપણે શ્વાસ ચડતો બંધ થઈ જશે. હવે આપણે રનિંગ ઉપર વાત કરશું, પછી શ્વાસ ઉપર વાત કરશું, બરાબર? જે લોકો રોડ ઉપર રનિંગ કરે છે તેના માટે, માનો કે સીધો રોડ હોય તો વાંધો નથી, અને આવી રીતના ડિવાઈડરમાં તમે રનિંગ કરતા હોય તો પણ વાંધો નથી, બરાબર? તો જે લોકો રોડ ઉપર રનિંગ કરે છે, બેનો ભાઈઓ બંને હોય, એના માટે કહું છું કે પહેલા શૂઝ પહેરીને રનિંગ કરજો. માનો કે અહીંથી તમે ચાલુ કર્યું છે ને, તો કરવાનું છે શું છે? શ્વાસ ચડે છે એના માટે અંદરથી નાકથી શ્વાસ લેવાનો છે દોડતી વખતે, અને બોડી તમે આમ સીધા રાખીને દોડો તો થોડુંક ઝુકાવીને દોડો, ઝુકાવીને પણ ચેસ્ટ ટાઈટ. આવી રીતના દોડવાનું નથી, ચેસ્ટ ટાઈટ થોડું ઝુકાવીને. હવે આ રીતના તમારે દોડવાનું છે, બહુ હાથ ઉપર લેવાના જરૂર નથી, આવી રીતના દોડવાનું છે, બરાબર? આ રીતના દોડવાનું, પણ શું કરવાનું? નાકથી શ્વાસ લેવાનો, આપ નાકથી શ્વાસ લેવાનો છે, 4 સેકન્ડ રોકવાનો છે, ધીરે ધીરે સ્લો બહાર કાઢવાનો છે, બરાબર? એટલે ધીમે ધીમે તમારી શ્વાસની પ્રક્રિયા ઓટોમેટિક રેડી થશે. એટલે રનિંગમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંથી રાઉન્ડ ચાલુ કર્યો છે તો આ રાઉન્ડ કમ્પ્લીટ કરવાનો. અને કેટલા રાઉન્ડ મારવાના છે? 3 રાઉન્ડ. છઠ્ઠા દિવસે મારવાના છે 3 રાઉન્ડ. શું લેવા કે છઠ્ઠા દિવસે આપણે 3 રાઉન્ડ મારશું. અહીંયા એબીસી ટ્રેનિંગ કરી તો છઠ્ઠા દિવસે 3 રાઉન્ડ મારવા બહુ જરૂરી છે. કેમ કે એબીસી ટ્રેનિંગ કરી એટલે તમારા પગ વાના છે, પગ તમારા કમ્પ્લીટ દુખવાના તો છે જ, બરાબર? કેમ કે એબીસી ટ્રેનિંગ વસ્તુ છે, તમારા પૂરેપૂરા મસલ કંટ્રોલ કર્યા, પૂરેપૂરા મસલ એક્ટિવેટ કર્યા એટલે દુખશે. એટલે તમારે વોર્મઅપ રનિંગ પહેલા આ વિડીયો જોઈ લેવાનો છે, નીચે લિંક આપી દઈશું, વિડીયો જોવાનો છે. વોર્મઅપ જરૂરથી કરવાનું છે. વોર્મઅપ કરી લીધું પછી તમારે આવશે આ 3 રાઉન્ડ મારવાના. એ 3 રાઉન્ડ મારીને પછી આપણે સમજશું કે વર્કઆઉટ શ્વાસ ચડતો હોય તો એને કંટ્રોલ કઈ રીતના કરશું. બહેનો ભાઈઓ બંને માટે, જો પહેલા તો શ્વાસ વધારે ચડતો હોય તો તમે બીટરૂટનું જ્યુસ પી શકો છો, બરાબર? બીટરૂટનું જ્યુસ એટલું સારું છે, એમાં ઓક્સિજન થી માંડીને નાઇટ્રોજન, ઓક્સિજન, વિટામિન, આ તે બધી વસ્તુ એમાં મળી જશે, મિનરલ, વિટામિન, બધી વસ્તુ જે તમારા માટે જરૂરી છે શ્વાસની પ્રક્રિયા વધારવા માટે. તો એ એક વસ્તુ મહત્વની છે કે બીટરૂટનું જ્યુસ રોજે પીવાનું ચાલુ કરી દો. જ્યારે તમે બ્રેકફાસ્ટમાં પીવો તો વાંધો નથી, મોર્નિંગમાં, બાકી તમે પીવો તો વાંધો નથી, સાંજે પીવો તો વાંધો નથી, બરાબર? અને બપોરે સલાડના રૂપે તમે ભોજનમાં લ્યો તો પણ કોઈ તકલીફ નથી. તો સલાડના રૂપે લ્યો તો વાંધો નથી, અને બાકી જ્યુસ પીવો તો વાંધો નહીં. હું તો એમ કહું છું કે જ્યુસ પીવો કે સલાડના રૂપે પીવો તો બેનિફિટ મળવાનું જ છે 100%. અને બીજી વસ્તુ, કપાલભાતી, પ્રાણાયામ, આ 2 વસ્તુ ફરજિયાત કરવાની છે. કપાલભાતી ને પ્રાણાયામ 2 વસ્તુ તો ફરજિયાત કરવાની છે. દિવસમાં જ્યારે પણ ટાઈમ મળે 2 વખત તમે કરી શકો છો. અને એનો પણ વિડીયો હું મૂકી દઈશ, અને એનો વિડીયો આપણે ઓલરેડી કપાલભાતી પ્રાણાયામનો મેકેલો જ છે. અને બાકી આ વિડીયોમાં જ તમને ખબર પડી જશે કપાલભાતી પ્રાણાયામ કોની કરે. જો આ છે કપાલભાતી છે, આ કપાલભાતી કરવાની છે, અને આ બાજુ છે એ પ્રાણાયામ છે. આ 2 વસ્તુ તમારે કરવાની છે, અને નોર્મલ જ છે, કોઈ જાતનું ટેન્શન નથી, બરાબર? કપાલભાતી ને પ્રાણાયામ 2 નોર્મલ છે, ધીરે ધીરે ચાલુ કરવાનું છે, બાકી કોઈ જાતનું ટેન્શન લેવાનું નથી. આટલી વસ્તુ તમને સમજાઈ ગઈ આજે ડે 6માં? આટલી વસ્તુ તમને સમજાઈ ગઈ કે આપણે શું કરવું જોઈએ શ્વાસની પ્રક્રિયા લીધે. અને કરીને ખાલી 10 મિનિટનો સમય કાઢજો, કે 10 મિનિટમાં તમને પ્રોપર 1 મહિનાનું શેડ્યુલ મળી જશે. તમે અડધા ન્યુટ્રિશન કોચ બની જશો. તમે વર્કઆઉટ પણ આરામથી પૂરો કરી લેશો. કેમ કે આપણે સમજવાના જઈએ છીએ
કે આપણા શરીરમાં રનિંગ કરો છો તો કેટલા પ્રોબ્લેમ આવે છે, તો એને શું શું કરવું છે, પ્રોબ્લેમ કાઢવા જોઈએ. બરાબર, હું આશા કરું છું કે વિડીયો તમને પસંદ આવ્યો હશે. જો તમને વિડીયો પસંદ આવ્યો તો નીચે કમેન્ટ જરૂર કરી દેજો, લાઈક કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં. જેટલા લોકો વિડીયો જુએ છે એ લોકો કમેન્ટ જરૂર કરજો કે વિડીયો કેવો સારો લાગ્યો છે. બાકી નવા ઉમેદવારોને ખાસ રિક્વેસ્ટ છે કે હજી સુધી તમે ડે 1 નો વિડીયો ન જોયો હોય તો નીચે લિંક આપેલી છે બધી, ડે 1 થી ડે 2, ડે 3, 4, 5, 6 આ બધા વિડીયો તમે જોઈ લેજો. 30 દિવસનું રનિંગ શેડ્યુલ એવી રીતના નીચે લખેલું છે કે રનિંગ શેડ્યુલ, રનિંગ ટાઈમ ટેબલ 30 ડેઝ, ડે 1, ડે 2, ડે 3. બરાબર, આવી રીતના લખેલું છે. તો ફરજિયાત એ વિડીયો તમે જોઈને પછી જ આ વર્કઆઉટ ચાલુ કરજો, પેલા એમને ચાલુ ના કરતા. હવે મળશું આના પછીના વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને મારા જય શ્રી રામ.